નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો સિરીઝ ખર્ચાઓ શેર માર્કેટના. એનો આ છે 5મો એપિસોડ ને આ એપિસોડની અંદર આપણે આજે મહત્વનું સેગમેન્ટ કે જેમાં રિટેલર્સો સૌથી વધારે કામ કરતા હોય છે એવા સેગમેન્ટ ઉપર આપણે જ્યારે કામ કરીએ છીએ તો કેટલા ખર્ચાઓ બાય અને સેલ ઉપર લાગે છે એનો આજ આખો એપિસોડ છે. અને આ મહત્વનું સેગમેન્ટ છે ઓપ્શન સેગમેન્ટ. તો આજના લેક્ચરની અંદર આપણે ઓપ્શન માર્કેટના ખર્ચા વિશે જાણીશું. તો અંત સુધી બન્યા રહો, જે તમને પણ ખબર પડે તમે જે કામ કરો છો ઓપ્શનનું એમાં તમને કેટલો ખર્ચો ચાર્જીસ લાગે. તો ચાલો મિત્રો, દર વખતની જેમ એક ઉદાહરણથી જ આપણે ખર્ચા સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલું તો એ તમને ખબર હોવી જોઈએ કે ઓપ્શન માર્કેટની અંદર હવે જે કાર્ય થાય છે એટલે કે બાઇંગ અને સેલિંગ, એ જે જૂના સેગમેન્ટો તમે ભણીને આવ્યા કે જોયું છે તમે કે ભાઈ ફ્યુચર માર્કેટ કે ડિલિવરીના માર્કેટની અંદર જે પ્રાઇઝ હોય શેરની પ્રાઇઝ હોય છે, પણ જે ઓપ્શન માર્કેટ છે એની અંદર જે ટ્રેડિંગ થાય છે એ બધું પ્રીમિયમ ઉપર થાય છે. એટલે અહીંયા જે ખર્ચાઓ છે એની કેલ્ક્યુલેશન પણ પ્રીમિયમ અને એને આધારે થતા ટર્નઓવર ઉપર કરવામાં આવશે. તો એને એક ઉદાહરણથી તમે જુઓ, વધારે તમને સમજાઈ જશે. જેમ કે જ્યારે કોઈ રિલાયન્સના શેરની અંદર કામ કરવું હોય તો બધા લોકો રિલાયન્સના પ્રીમિયમ ખરીદે, કાં તો રિલાયન્સનો કોલ હોઈ શકે, કાં તો પુટ પણ હોઈ શકે. જો તમને ઓપ્શન સેગમેન્ટ વિશે બહુ માહિતી નથી તો તમે આજે જ પ્લે સ્ટોર ઉપરથી સ્ટોક્સહબ એપ ડાઉનલોડ કરી શકો અને એના ઉપર સંપૂર્ણ એ ઝીરો લેવલથી લઈને ઓપ્શનથી બધું જ ટોટલી વસ્તુ આવી જાય ત્યાં સુધીનું બધું જ સ્ટોક માર્કેટનું ભણાવેલું છે ને એ પણ લાઈવ માર્કેટમાં. તો એમાં પણ તમને આ સેગમેન્ટ પૂરેપૂરું કેવી રીતે કામ થાય કે ઓપ્શન બાઇંગ, સેલિંગ, હેજિંગ આ તમામ પ્રકારની વસ્તુઓ એમાં લાઈવ માર્કેટમાં ભણાવેલી છે. તો આજે જ તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં કોર્સ પરચેઝ કરી ઘરે બેઠા તમે ભણી શકો છો. તો આવા ઓપ્શન સેગમેન્ટની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ કોલ કે પુટ ઉપર જાય છે ત્યારે એનું એક પ્રીમિયમ આપવામાં આવે છે અને સાથે સ્ટ્રાઇક પ્રાઇસ હોય છે. તો હું અહીંયા સ્ટ્રાઇક પ્રાઇસ લઈ લો. માનો કે હાલના માર્કેટમાંથી તમે 3040 નો કોલ અથવા પુટ કોઈ બી ઓપ્શન લીધો હોય તો એનું કંઈક પ્રીમિયમ તો હશે જ. હું અહીંયા એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે પ્રીમિયમની વેલ્યુ લઈ લઉં છું. 100 રૂપિયા પ્રીમિયમ છે. હવે એ પણ આપણે જાણીએ છીએ કે રિલાયન્સના જે ઓપ્શન્સ હોય કે કોઈ પણ સ્ટોક હોય, ઇન્ડેક્સ હોય, કોઈ પણમાં હોય, અહીંયા જે હું તમને ગણાવું એમાં બધી જ કેલ્ક્યુલેશન પ્રીમિયમ ઉપર થશે. અહીંયા પ્રીમિયમ 100 વાળું છે, ખર્ચો એ પ્રમાણે લખશે. કાલ સવારે તમે કોઈ બીજું વસ્તુ ખરીદો એનું પ્રીમિયમ 500 રૂપિયા હોય તો ખર્ચો 500 મુજબ લાગશે. એટલે જેટલું પ્રીમિયમ હોય એ પ્રમાણે ખર્ચો થશે. હવે રિલાયન્સની અંદર ફ્યુચર હોય કે ઓપ્શન હોય, બધાને ખબર છે કે લોટ સાઇઝ ઉપર કામ થાય. તો રિલાયન્સના એક લોટની અંદર 250 નંગ શેર આવે છે. તો 250 નંગ શેર નું કામકાજ થયું અને જેનું પ્રીમિયમ મારે 100 રૂપિયા ચૂકવવાનું છે. તો હવે જ્યારે હું 100 રૂપિયા વાળી વસ્તુ લઉં અને એમાં હું એક લોટ બાય કરું તો એક લોટની અંદર ક્વોન્ટિટી છે 250 નંગ. તો 250 નંગ અને 100 રૂપિયા એટલે સ્વાભાવિક છે કે હું જ્યારે આ પ્રીમિયમને બાય કરીશ ત્યારે મારું ટોટલ 25,000 રૂપિયાનું બિલ બને છે અને એ મારે એને ચૂકવવા પડે છે. હવે સ્વાભાવિક છે આ વસ્તુ મેં બાય કરી તો આજ નહીં તો કાલ, ને કાલ નહીં તો એની એક્સપાયરી પણ આવે છે આની અંદર. તો એ એક્સપાયરી સુધીમાં વસ્તુ તો મારે ફરજિયાત સેલ કરવી પડે છે. તો સેલ તો થવાની જ છે. તો ખર્ચાઓ સમજવા માટે સમજી લઈએ કે આ બાય કર્યું તો એને પાછું આપણે સેલ પણ કર્યું અને આ સેલ કેટલાય કર્યું તો અગેન 100 રૂપિયા. જો અહીંયા તમે પ્રોફિટ લ્યો કે લોસ લ્યો એનું હું નથી શીખવાડવા માંગતો. હું એવું શીખવાડવા માંગુ છું કે તમે કાંઈ ન કમાઓ, પ્રોફિટ કે લોસ, તો તમને તમારા એવા કેટલા રૂપિયા જે ખર્ચા તરીકે તો ફરજિયાત જવાના છે. અને જો અહીંયા તમે પ્રોફિટ લ્યો છો તો ખર્ચો માઇનસ થઈને આવે એટલે પ્રોફિટ ઓછો આવે. અને અહીંયા જો તમે લોસ લ્યો છો તો ખર્ચો તો એ જ લાગવાનો જ છે એટલે કે લોસ ઓર વધીને આવશે. એટલે અહીંયા હું એવું બતાવવા માંગુ છું કે તમે કાંઈ ન કમાણા કે નો લોસ કર્યો. 100 વાળી વસ્તુ 100 એ લીધી ને 100 એ વેચી નાખી તો પાછું એક લોટ તમે વેચવાના એટલે કે 250 નંગ પાછા તમે રિલાયન્સના સેલ કર્યા બરાબર ગણાય. તો 250 ગુણ્યા 100 કરો તો પાછું 25,000 નું ટ્રાન્ઝેક્શન થાય. એટલે બાય અને સેલ કરો તો ઓલ તમારા 50,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન તમે તમારા પ્રીમિયમ નું કર્યું એમ કહેવાય. પણ આમ જરાક ચેક કરો ને તો જે લોકોને ઓપ્શન માર્કેટની ખબર હોય, નોલેજ હોય, તો આ જે વસ્તુનું તમે કામ કરો છો એ કોઈ 50,000 નું કામ નથી, આ લાખો રૂપિયાનું કામ છે. કેવી રીતે? કારણ કે રિલાયન્સના શેરની પ્રાઇસ જો આ 3040 અને તમે 250 ક્વોન્ટિટીનો સોદો પાડો તો આ બેનો ગુણાકાર કરવાથી જે જવાબ આવે ને 7 થી 8 લાખ રૂપિયા આવે. આ 7 થી 8 લાખ રૂપિયાનો માલ તમને માત્ર 25,000 ના બેલેન્સમાં બાય કરવા દેવામાં આવે છે ને આમાં સેલ કરવા દેવામાં આવશે.
ઘણાઈને આ વાત વિડીયો જોતા જોતા બહુ માથેથી ઉપરથી ગયો છે. એનું રીઝન છે તમે ઓપ્શન સેગમેન્ટ વિશે પૂરું ન જાણતા હોય. તો આને મેં ફરીથી કહું, એપ્લિકેશન ઉપર જાજો, પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન લેજો અને એપ્લિકેશનમાં જરૂર તમે ઓપ્શન સેગમેન્ટનો અભ્યાસ કરજો, ભણજો. પછી જો કામ કરશો ને તો તમારી સ્કિલ અને આવડતમાં ઓર વધારો થશે ને થશે. ચાલો, ઓર ખર્ચાઓ સમજવા માટે આગળ વધીએ. તો દર વખતે મેં તમને કીધું છે કે જે ખર્ચાઓ લાગે એ બે ટ્રાન્ઝેક્શન ઉપર લાગે, બાય ઉપર લાગે અને સેલ ઉપર લાગે. એટલે અહીંયા ટોટલ આપણું જે પણ અહીંયા ખર્ચો થશે લાગશે એ બધો 50,000 રૂપિયાના બેલેન્સ ઉપર લાગશે. તો આને ટર્નઓવર અથવા તો આપણું ટોટલ બાય અને સેલ નું ટ્રાન્ઝેક્શન બિલ હોય એ કહેવાય છે. તો આના ઉપર હમણાં આપણે ખર્ચા સમજીશું. આ સેગમેન્ટમાં ઓલાથી ડિલિવરી ઓલાથી થોડુંક અલગ છે મિત્રો, કારણ કે તમે જો 100 રૂપિયા વાળો પ્રીમિયમ બાય કરો ને એટલે 50. કાલ સવારે કોઈ 500 વાળું પ્રીમિયમ બાય કરે કે 500 વાળું પ્રીમિયમ સેલ કરે તો એનું બિલ ઓર વધારે ચેન્જ આવી જાય છે. એટલે ત્યારે ખર્ચાઓ પાછા ઓર પ્લસ ઓર માઇનસ થઈ શકે છે. તમે એવું જ માની શકો કે 100 રૂપિયા એટલે શેરનો ભાવ. અહીંયા આ 100 હોય ને 200 હોય ને 500 હોય, કારણ કે ઓપ્શન ચેનમાં તો બહુ બધા પ્રીમિયમ હોય છે. તમે બેંક નિફ્ટીમાં કામ કરો તો એનાય પ્રીમિયમ અલગ અલગ હોય છે, એના પ્રમાણે એનો ચાર્જીસ લાગે છે. પણ આ એક અમાઉન્ટ આવી જાય કે ટોટલ આટલાનું ને આટલાનું કેટલાનું થયું, એટલે આના ઉપર પછી હવે જે સમજાવું ને એ તમારું ફિક્સ રહેશે. બરાબર? ચાલો, તો અહીંયા આપણે વાત કરવાના છીએ પ્રીમિયમ ને તમે બાય સેલ કરો છો, પ્લસ એટલે બાય, માઇનસ એટલે સેલ. તો હવે આમાં ખર્ચાઓ કયા કયા લાગશે તો આપણે ભણ્યા છીએ. આગળના એપિસોડ કોઈ ન જોયા હોય તો પણ જોઈ લેજો, તો જ વધારે આમાં તમને ખબર પડશે. સૌથી પહેલા તો ઓર્ડર લેવાનું કામ બ્રોકર લોકો કરે છે, જે એના કામના બદલામાં જે ખર્ચો લે છે ને બ્રોકરેજ કહેવાય છે. તો એ બ્રોકરેજ આ પ્રીમિયમ ઓપ્શન માર્કેટના પ્રીમિયમ બાય સેલ કરવા ઉપર હોય છે. કેટલી હોય છે તો અહીંયા બ્રોકરેજ હોય છે, જ્યારે તમે ઓપ્શન પ્રીમિયમ બાય કરો ત્યારે પણ લાગશે અને સેલ કરો ત્યારે પણ લાગશે. અને બંને સાઈડ મોટા ભાગના બ્રોકરો હાલમાં 20 રૂપિયા બાય ઉપર અને 20 રૂપિયા સેલ ઉપર પોતાનું બ્રોકરેજ લેતા જોવા મળે છે. ઘણા બ્રોકર એવા છે કે જે આના સિવાય પણ વધારે બ્રોકરેજ ચાર્જ કરે છે. તો જ્યારે તમે કામ કરો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આટલી બ્રોકરેજ છે. પણ મોસ્ટ ઓફ તમને કહી દઉં 80-90% બ્રોકરો હાલમાં કોમ્પિટિશનના લીધે ફ્યુચર અને ઓપ્શન એટલે કે ડેરિવેટિવ સેગમેન્ટની અંદર એક સોદા ઉપર બ્રોકરેજ લે છે. બાય સાઈડ 20 રૂપિયા, સેલ સાઈડ 20 રૂપિયા. આ બંને બ્રોકરેજના ચાર્જ પર ઓર્ડર છે. એટલે કે આખા દિવસમાં તમે જેટલા પણ ઓર્ડર પાડો એના બાય ઉપર 20, સેલ ઉપર 20. માનો કે એક વસ્તુ આ તમે લીધી તો 20 આના 20 આના 40 રૂપિયા જા. ઘડીક રહીને તમે પાછો બીજો ઓર્ડર પાડ્યો અને એમાં કોઈ રિલાયન્સ નો પુટ લીધો કે એક્સિસ બેંક નો કોલ લીધો કે બેંક નિફ્ટી નો કોલ પુટ લીધો તો પાછા બાય ના 20 ને પાછા સેલ ના 20 લાગશે. તમે એક આરે ગમે એટલા લોટ લ્યો એની યાર કોઈ મતલબ નથી, પણ ઓર્ડર કેટલા પાડો છો એ ઓર્ડર મુજબ 20-20 રૂપિયા ઈ બ્રોકરેજ દ્વારા બ્રોકર દ્વારા લેવામાં આવે છે. ચાલો, તો આના 20-20 રૂપિયા પર ઓર્ડર હશે. આખા દિવસના માનો કે 10 ઓર્ડર તમે પાડ્યા હોય તો 10 ઓર્ડર, તો 10 ઓર્ડર ના બાય ઉપર 20 એટલે 200 એના, સેલ ઉપર 20, 200 એના, બાય અને સેલ ના થઈને 400 રૂપિયા જા. 5 ઓર્ડર પડ્યા હોય તો એ પ્રમાણે જા. એક ઓર્ડર પડ્યો હોય તો 40 રૂપિયા જશે. એટલે આ પ્રમાણે બ્રોકરેજ હશે. ચાલો, ત્યાર પછી તો કે એનએસસી અને બીએસસી વગર તો આ શક્ય નથી કામ, એટલે કે એક્સચેન્જ વગર. તો એક્સચેન્જ પણ પોતાના કાર્ય આમાં જે ભાગ ભજવતી હોય, રિસ્પોન્સિબિલિટી નિભાવતી હોય, એના બદલામાં એક્સચેન્જ પણ પોતાની ટ્રાન્ઝેક્શન ફી લે છે. તો એ કેટલી લે છે તો પેલા તો ઈ બાય ઉપર પણ લે છે અને સેલ ઉપર, એટલે બંને સાઈડ લે છે, બાય પ્લસ સેલ બંને સાઈડ. અને કેટલા લે છે તો કે અહીંયા પર્સન્ટેજ છે 0.05%. એટલે 0.05% કોના તો કે 25,000 નહીં કરવાના બાય વખતના સેલ, ટોટલ ડાયરેક્ટ તમે 50,000 ઉપર કરી દેશો તો પણ એની વેલ્યુ આવી જાય. એ તમારો આન્સર રહેશે. આ હું એટલા માટે કહું છું તમે જ્યારે તમારું કામ કરવા જતા હોય ત્યારે અહીંયા જે પણ તમારી વેલ્યુ આવતી ને તમને હાથે ખબર પડવી જોઈએ કે આટલો પર્સન્ટેજ ચાર્જ હોય. ઘણા બ્રોકરની એપ્લિકેશનમાં વધારે પણ હોઈ શકે છે. તમને ખબર પડે કે નોમિનલ ચાર્જ આટલો છે તો તમારે કેવા બ્રોકરની એપ્લિકેશનમાં કામ કરવું એની સૂઝબૂઝ તમારામાં આવે છે આના. ચાલો, ત્યાર પછી આગળ વાત કરીએ નંબર 3. તો કે એક્સચેન્જ પછી આવે ડીપી ચાર્જ. ભાઈ આનો વિડીયો મેં અલગથી બતાવેલો છે કે ડીપી ચાર્જ એટલે શું. તો કે ડીપી ચાર્જ કોણ લે છે? ડિપોઝિટરી સંસ્થાઓ લે છે. પણ ઈ ચાર્જ માત્ર એક જ જગ્યા હોય છે જ્યાં શેર ડિલિવરીમાં બાય કે સેલ થતા હોય. એટલે અહીંયા આ ઓપ્શન માર્કેટના પ્રીમિયમમાં ડીપી ચાર્જ હોતો નથી, એટલે કે 0 હોય છે. પરંતુ જો આ ઓપ્શન માર્કેટને એક્સપાયરી સુધીના પ્રીમિયમને હોલ્ડ કરવામાં આવે અને જો તમારી ફિઝિકલ ડિલિવરીના નિયમમાં આ પ્રીમિયમ જતા હોય
તો તમારા ડીપી ચાર્જ ઈ સમયે લાગુ પડશે. તો આ નવો પ્રશ્ન આવ્યો, વોટ ઇઝ ફિઝિકલ ડિલિવરી? તો અગેન કહું, ઓપ્શન માર્કેટના નિયમો બહુ ટાઈટ છે, બહુ વિશાળ માર્કેટ છે, એને સમજ્યા વગર એમ જ કરાય નહીં કામ. તો એને ઓર વધારે તમારે ડીપમાં જાણવું હોય, એકદમ ઝીણવટપૂર્વક, એકદમ પાયાથી, તો ફરીથી કહી દઉં, યાદ દેવડાવી દઉં કે આપણે એટલી સરસ રીતે ગુજરાતી ભાષામાં ભણાવ્યું છે, અને એ પણ લાઈવ માર્કેટમાં. તો તમે ઘરે બેઠા તમે એપ્લિકેશનમાં એ કોર્સ પરચેસ કરીને જોઈ શકો છો. એપ્લિકેશન છે સ્ટોક્સ હબ, પ્લે સ્ટોર ઉપરથી મળી જાય તમને. તો આ ચાર્જ અત્યારે લાગુ પડશે નહીં. ચાલો આના પછી યાદ કરીએ, આગળ ચોથો ખર્ચો આવશે તો કે સેબીની ફીસ આવશે. સેબીની ફીસ બધા સેગમેન્ટમાં ફિક્સ છે 0.0001%. સેબી પણ બાય સાઈડ પણ ખર્ચો લે છે અને સેલ સાઈડ પણ લે છે, એટલે બંને સાઈડના ટ્રાન્ઝેક્શનમાં આ ટોટલ રૂપિયા ઉપર આ ખર્ચો તમને જોવા મળશે. અને લાસ્ટ છેલ્લો ખર્ચો છે ગવર્મેન્ટ લેશે. અને ગવર્મેન્ટ જે ખર્ચા લે છે એ 3 પ્રકારના લે છે. નંબર 1 એસટીટી, નંબર 2 સ્ટેમ્પ ડ્યુટી અને નંબર 3 જીએસટી. ઘણા મિત્રો જો પહેલી વાર આ એપિસોડ જોતા હોય ને આ સિરીઝનો, તો એમ થતું છે કે આ શું આવે, એસટીટી, સ્ટેમ્પ ડ્યુટી, જીએસટી, આ ડીપી ચાર્જ. તો આ ખર્ચા શું કામ લેવામાં આવે છે ને આ ખર્ચાનો મતલબ શું થાય એ પણ આ સિરીઝના પહેલા એપિસોડમાં મેં સમજાવ્યું છે. તો ફરીથી તમે ન ટપો પડતો હોય આ ખર્ચામાં, તો પહેલા એ એપિસોડ બધા જોઈ લો. લાસ્ટમાં એપિસોડ જોશો તો તમને ઓર વધારે સારી રીતે ખબર પડશે કે આ ખર્ચાઓ શું હોય છે. ચાલો, તો ગવર્મેન્ટ જયારે ઓપ્શન બાઇંગ કે સેલિંગ કરવામાં આવે છે તો એસટીટી માત્ર ને માત્ર સેલ સાઈડ ઉપર લે છે. ડિલિવરી એક જ એવું સેગમેન્ટ છે જેમાં બંને સાઈડ હોય છે, બાય અને સેલ. બાકી ઇન્ટ્રાડે, ફ્યુચર અને ઓપ્શન બધામાં સેલ સાઈડ ઉપર જ લે છે, બાય સાઈડ ઉપર લાગતો નથી. એટલે આ ખર્ચો માત્ર 25,000 ઉપર લાગશે, 50,000 ઉપર નહીં. તો કેટલી સ્ટેમ્પ ડ્યુટી હોય છે? તો હાલમાં છે 0.0625%. અને અહીંયા એક અપડેટ આપવાની છે. જે બજેટ હમણાં ગયું 2024માં બજેટમાં, એમાં ગવર્મેન્ટે જારી કર્યું છે કે 1 ઓક્ટોબર એટલે કે 10મા મહિનાની 1લી તારીખથી 1/10/2024 ના રોજથી જે એસટીટી છે ઓપ્શન માર્કેટની અંદર જે 0.0625% છે વધીને થઈ જશે 0.1%. એટલે કે સ્ટેમ્પ ગવર્મેન્ટના એસટીટીના ઓપ્શન માર્કેટમાં વધારો આવ્યો છે, પણ એ લાગુ થશે 10મા મહિનાની 1લી તારીખથી. કદાચ તમે વિડીયો અત્યારે જોતા હોય તો આ તારીખ વહી પણ ગઈ હોય તો અત્યારે આ જ ચાર્જીસ લાગતો હશે. આ તારીખ પહેલા અત્યારે લાગે છે. એટલે હાલમાં હું જયારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે હજી આ તારીખ આવી નથી, એટલે આ ખર્ચો લાગે છે. ચાલો, ત્યાર પછી વાત કરીએ સ્ટેમ્પ ડ્યુટી. તો બધી જ જગ્યાએ જેટલા પણ સ્ટોક માર્કેટના સેગમેન્ટ છે એમાં બધી જગ્યાએ સ્ટેમ્પ ડ્યુટી માત્ર ગવર્મેન્ટ બાય સાઈડના ટ્રાન્ઝેક્શન ઉપર લે છે. અને કેટલી સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે? તો કે અહીંયા ઓપ્શન માર્કેટના પ્રીમિયમની અંદર સ્ટેમ્પ ડ્યુટી 0.003% લેવામાં આવે છે. તો જે પણ તમારું ટ્રાન્ઝેક્શન હશે બાય સાઈડનું એના ઉપર 0.003% લેવાશે. અને જીએસટી, તો કે જ્યાં જ્યાં એવા ખર્ચાઓ છે જ્યાં જીએસટી લાગુ પડતો હોય તો એ ખર્ચાઓ ઉપર 18% જીએસટી લેવામાં આવે છે. કોઈ વ્યક્તિએ જીએસટીમાં આવી ગેરસમજણ લાવવી નહીં મનમાં કે ભાઈ આ 50,000નું બિલ છે તેના 18% નહીં. જ્યાં જ્યાં બ્રોકરેજ, એક્સચેન્જ ચાર્જ કે ડીપી ચાર્જ કે સેબી એમાં જે ખર્ચો હોય એનો જવાબ આવે, માનો કે અહીંયા જવાબ આવતો હોય 10 રૂપિયા, તો આ 10 રૂપિયા ઉપર 18% જીએસટી હોય તો ઈ 18% જીએસટી નો ટોટલ જીએસટી નો સરવાળો અહીંયા લેવામાં આવે છે, કે જે બધાનો ગણીને પછી એક આન્સર અહીંયા આવે છે. તો લ્યો, આ છે ઓપ્શન માર્કેટમાં જો તમે કામ કરો તો એના બધા ખર્ચાઓના પર્સેન્ટેજ વાઇઝ લિસ્ટ. એક વખત આને આપણે લાઈવ માર્કેટમાં રેગ્યુલર જે કેલ્ક્યુલેટર હોય એમાં જોઈ લઈએ કે જ્યારે આપણે રિયલમાં ટ્રાન્ઝેક્શન કરીએ તો આવી જ રીતે ખર્ચાઓ કાપવામાં આવે છે કે નહીં. તો ચાલો, કેલ્ક્યુલેટર રેડી છે. આમાં આપણે ટ્રાન્ઝેક્શન દ્વારા જોઈએ કે હું રિલાયન્સની 250 નંગ ક્વોન્ટિટી બાય કરું છું કે સેલ કરું છું. તો 250 અહીંયા લખી દઉં છું. જો ઓપ્શન માર્કેટ છે ને એની અંદર લોટ સાઈઝ આવે, 250 લખ્યા એટલે એનો મતલબ 1 લોટ બાય કર્યો. પછી જો હું અહીંયા ક્વોન્ટિટી લખી નથી શકતો કે ભાઈ 270 કે 250 કે 125, એ બધું અહીંયા પોસિબલ છે ડિલિવરીમાં નહીં. આમાં તો ફ્યુચર ઓપ્શનમાં કેવું હોય, લોટ સાઈઝ આવે, એટલે હું લોટ સાઈઝના નંબરમાં જ લખી શકું છું. જો 2 લોટ લઈ તો ક્વોન્ટિટી કેટલી થઈ જાય? 500. પછી અહીંયા બાય સેલમાં શેરનો રેટ નહીં આવે, ત્યાં હું આવશે હમણાં જે જોઈ ગયા એ પ્રમાણે પ્રીમિયમ આવશે. તો આપણે જે ઉદાહરણ લીધું હતું ને એ જ અહીંયા કેલ્ક્યુલેટ કરીએ કે 250 નંગ ક્વોન્ટિટી એટલે 1 લોટ.
રિલાયન્સ નો પ્રીમિયમ મેં કોલ ઓપ્શન હોય કે પુટ હોય એવો ઓપ્શન લીધો જેનું પ્રીમિયમ 100 રૂપિયા હતું એને બાય કર્યું તો એનું 25,000 નું ટ્રાન્ઝેક્શન બાય નું થશે અને પાછા ઇનાયત 100 રૂપિયાને કોઈ 100 વાળા પ્રીમિયમ ને કોઈ પણ જાતનો પ્રોફિટ કે લોસ કર્યા વગર વેચી નાખ્યું તો મારું હવે ટોટલ 25,000 નું બાય સાઈડ નું 25,000 નું સેલ સાઈડ નું એટલે ટોટલ 50,000 રૂપિયાનું મારું ટર્નઓવર થઈ જશે અહીંયા પ્રીમિયમ નું ટર્નઓવર બાકી માલ તો એ 7-8 લાખ નો હોય છે હવે એમાં જુદા જુદા ખર્ચાઓ અહીંયા ગણી દીધા આપણને જુઓ તો એ ખર્ચાઓ ઓલરેડી આપણે સમજી લીધા છે તો અહીંયા સાઈડમાં તમે એ જોતા જજો કે એ ખર્ચાઓ કેટલા લાગેલા છે તો એ પ્રમાણે તમને અહીંયા એ દેખાશે તો સૌથી પહેલા છે બ્રોકરેજ તો જુઓ તો અહીંયા બ્રોકરેજ નું એવું લખ્યું છે કે ભાઈ જે આપણે બોર્ડ દેખાતું હશે તમને કે ભાઈ 20 રૂપિયા બાય ઉપર ને 20 રૂપિયા સેલ ઉપર લાગે તો અહીંયા બે સાઈડના ટ્રાન્ઝેક્શન થઈ ગયા તો 20 રૂપિયા બાય ઉપર ને 20 રૂપિયા સેલ ઉપર 40 રૂપિયા મારા ટ્રાન્ઝેક્શન ના જશે આગળ વધીએ એસટીટી ગવર્મેન્ટ ચાર્જીસ ની અંદર આવશે તો જો અહીંયા લખ્યું છે એસટીટી એકદમ નીચલા ભાગ ઉપર છે એસટીટી કેટલો છે તો કે ગવર્મેન્ટ પહેલા તો એસટીટી ખાલી સેલ સાઈડ ઉપર લે અને કેટલો એસટીટી લે તો કે 0.0625% પણ 1 તારીખ પછી 0.1% થઈ જાય પણ અત્યારે એટલો જ છે તો આપણે એ ગણીએ ચાલ તો અહીંયા 16 રૂપિયાનું બિલ બને છે પણ ચેક કરીએ એટલું જ બને છે કે નહીં તો કેલ્ક્યુલેટર દ્વારા આપણે ગણતરીને કરી જોઈએ કે ભાઈ એટલો જ ખર્ચો છે કે નહીં તો સેલ સાઈડ જ હોય છે તો સેલ સાઈડ નું પેલા તો અહીંયા ટોટલ ટ્રાન્ઝેક્શન છે 50,000 એમાં સેલ સાઈડ નું કેટલું તો કે સેલ સાઈડ ના માત્ર છે 25,000 રૂપિયા તો આપણે 25,000 જ ગણવાના તો 25,000 આ સેલ સાઈડ એને ગુણ્યા કેટલો ખર્ચો 0.0625 અને ટકા ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલો આન્સર આવે છે 15.625 તો એપ્રોક્સ અહીંયા આંકડો તમને લખેલો છે 16 રૂપિયા એટલે ખાલી સેલ સાઈડ નો અહીંયા આપણને ખર્ચો જોવા મળે છે ચાલો ત્યાર પછી ઓર આગળ વધીએ બીજું છે એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન ચાર્જ એક્સચેન્જ કેટલો ખર્ચ આપણી પાસેથી લે છે તો જો આ દેખાય બોર્ડ તમને બાય સાઈડ અને સેલ સાઈડ બંને ઉપર એક્સચેન્જ ચાર્જ રહેશે કેટલો 0.05% તો એટલો ખર્ચો એ લેતું હશે કે નહીં તો ચેક કરીએ આપણે અગેન કેલ્ક્યુલેટર દ્વારા તો બાય અને સેલ સાઈડ નું ટ્રાન્ઝેક્શન ટોટલ કેટલું છે 50,000 તો અહીંયા મારે બે સાઈડ હોવાથી 50,000 લખવું પડે ખર્ચો 0.05% આટલો એમનો ચાર્જીસ છે ઇક્વલ ટુ આન્સર કેટલો આવશે 25 રૂપિયા તો બંને સાઈડના એ થઈને 25 રૂપિયા લે છે ચાલો ત્યાર પછી વાત કરીએ અહીંયા જીએસટી તો જીએસટી ને કેલ્ક્યુલેટ તો કરી નહીં શકાય રીઝન છે કે આ બધા ઉપર જે 18% જીએસટી જ્યાં જ્યાં આવતો હશે એનો ટોટલ સરવાળો થઈને અહીંયા લખેલું હશે એટલે ઓન એન એવરેજ 12 રૂપિયા તમારા 50,000 ના ટ્રાન્ઝેક્શન ઉપર જીએસટી જાય છે ત્યાર પછી વાત કરીએ સેબી ની ફી તો અહીંયા જુઓ તો તમને જૂનું પાછું આપણું લિસ્ટ આપણું તૈયાર છે ગવર્મેન્ટ ની ઉપર લખ્યું છે સેબી નો ચાર્જ કેટલો હોય છે તો બધા સેગમેન્ટમાં એ ચાર્જ સરખો જ હોય છે 0.0001% સેબી ની ફી છે અને સેબી ના જે ચાર્જીસ છે બંને સાઈડ લેવામાં આવે છે બાય સાઈડ અને સેલ સાઈડ તો અહીંયા સેબી ની ટોટલ ફી આ 50,000 ઉપર ગણાશે બંને સાઈડ નું ટ્રાન્ઝેક્શન તો 50,000 ગુણ્યા 0.0001% ઇઝ ઇક્વલ ટુ આન્સર 0.05 તો અહીંયા એટલી સેબી દ્વારા 0.05 પૈસા ચાર્જીસ લેવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ આપણે તો સ્ટેમ્પ ડ્યુટી લખી છે તો અગેન અહીંયા ચાર્જીસના બોર્ડમાં જુઓ ગવર્મેન્ટના ખર્ચાઓમાં લખ્યું છે સ્ટેમ્પ ડ્યુટી કેટલી છે તો કે 0.003% લેવામાં આવે ને એ પાછી કઈ સાઈડ છે ઓનલી બાય સાઈડ તો અહીંયા સ્ટેમ્પ ડ્યુટી બાય સાઈડ હોવાથી ટોટલ ટ્રાન્ઝેક્શન 50,000 નું પણ બાય સાઈડ નું ટ્રાન્ઝેક્શન ખાલી કેટલાનું કહેવાય 25,000 નું એને ગુણ્યા 0.003% તો આન્સર આવશે આપણો 0.75 અહીંયા બાય મિસ્ટેક છે સ્ટેમ્પ ડ્યુટી 0. લાઈવ માર્કેટમાં પણ તમે જોશો કોઈ પણ એપ્લિકેશન એમાં ચાર્જીસ નું લિસ્ટ આવે ત્યાં જોશો ને તો આટલો નથી આવતો 1 રૂપિયા આટલો જ આવશે 0.75 કારણ કે 0.003% એ એક્સચેન્જ ની વેબસાઇટ પર પણ લખેલું છે કે ઓપ્શન માર્કેટમાં આ ચાર્જ લેવામાં આવે તો અંતે બધા ચાર્જીસ ને ટોટલ મારો તો એક 100 વાળું પ્રીમિયમ બાય અને સેલ કરવાથી મારા ટોટલ 93-94 રૂપિયા ખર્ચો મારો જતો રહી છે એટલે કે 100 રૂપિયાનો પ્રીમિયમ છે તો 100 રૂપિયા આસપાસનો ખર્ચો છે હવે હું જેવડું પ્રીમિયમ મિત્રો અહીંયા બાય કે સેલ કરીશ ને એ પ્રમાણે થાય જેમ કે હું અહીંયા 2 લોટ બાય કે સેલ કરું તો સ્વાભાવિક વાત છે બિલ પાછું 2 લોટ એટલે 500 ક્વોન્ટિટી તો સ્વાભાવિક વાત છે કે મારું ટર્નઓવર થઈ જાય લાખ રૂપિયાનો તો ખર્ચા એ પ્રમાણે ના થઈ જાય જે પણ ખર્ચા મેં તમને હમણાં ગણાવ્યા એ જ રીતે હવે લાખ રૂપિયા ગણીને તમારે કરવા જેટલા પણ પર્સન્ટેજ રહી જોઈએ એ પ્રમાણે તો મિત્રો આ રીતે
ઓપ્શન માર્કેટની અંદર જ્યારે કોઈ પણ તમે પ્રીમિયમ બાય કરશો કે પ્રીમિયમ સેલ કરશો એની ઉપર તમને આ પ્રકારનો ખર્ચો વસૂલવામાં આવે છે, જેથી જો પર્સન્ટેજ તમને ખબર હોય તો કોઈ બ્રોકરની એપ્લિકેશનમાં વધારે ખર્ચાઓ જતા હોય તો જ તમારું માઇન્ડ ચાલશે, અધરવાઇઝ તમે વધારે ખર્ચાઓ પણ એમને આપી દેશો. જો તમને વિડીયો મિત્રો સારો લાગતો હોય ને આની સિરીઝના બધા વિડીયો જો સારા લાગતા હોય તો જરૂર તમારા ગ્રુપ સર્કલની અંદર આ સિરીઝ અને આ વિડીયોને શેર કરજો, જેનાથી લોકોને ખર્ચાઓ વિશેની અવેરનેસ વધશે, જરૂર વધશે. અને આ સિવાય ઘણી બધી સ્ટોક માર્કેટની નોલેજ વધારવા માટે અમે ઇન્સ્ટાગ્રામ થકી, યુટ્યુબ થકી અને અમારી એપ્લિકેશન થકી મદદ કરી રહ્યા છીએ. તો અમને સ્ટેપની અંદર આગળ વધારવામાં તમારો સહયોગ જરૂર આપજો. એ સહયોગ માટે ઓનલી તમારે અમારા વિડીયો, અમારા કન્ટેન્ટ, અમારી ચેનલોને ખાલી શેર કરવા અમે અપીલ કરી રહ્યા છીએ. અને જો પણ વસ્તુ સારી લાગે એમાં તમે શીખી રહ્યા છો, અમને મોટિવેશન તો જ મળશે જો એમાં લાઈક, કોમેન્ટ ને આ બધું આપવા માટે તમે હંમેશા તત્પર રહેશો. તો હવે પછી આપણે નેક્સ્ટ એપિસોડની અંદર મળીશું તો બધાય કામની હું કમ્પેરિઝન કરી બતાવીશ કે સૌથી વધારે ખર્ચો ડિલિવરી, ફ્યુચર, ઇન્ટ્રાડે કે ઓપ્શન કે શેમાં થાય છે. તો કમ્પેરિઝનનો એકદમ નાનકડો વિડીયો હશે જેનાથી તમને ખબર પડી જાય કે હું જે કામ કરું છું એમાં સૌથી વધારે ખર્ચો અહીંયા લાગે છે. જે કદાચ એવું પણ હોય તમે એને અવગણતા હોય ને સમજતા પણ ન હોય તો મળીશું ફરીથી ખર્ચાઓ શેર માર્કેટના સિરીઝના નેક્સ્ટ એપિસોડની. થેન્ક યુ.